90% લોકો આંબાની કટિંગમાં આ ભૂલ કરે છે, જેથી આવતા વર્ષે ફળ સારા આવતા નથી. હાલો, હું છું કૃષ્ણા રાબડિયા. આવી ગયા છીએ આંબાની કટિંગ કરવા માટે. આજે ઘણા લોકો માને છે કે આંબાની કટિંગ કરવી એટલે ફક્ત નીચે આવતી ડાળીઓની કટ કરી નાખવી ને સાઈડમાં આડી આવતી ડાળીઓને કટ કરી નાખવી. ના, પણ એવું નથી. આંબાની સાચી કટિંગ એટલે જે નીચે ડાળી હોય તેને તો કાપવાની જ હોય છે, પરંતુ જે ઉપર મેઇન બ્રાન્ચ જતી હોય છે તેનામાં જે સાઈડમાં ઘણી બધી વધારાની બ્રાન્ચો ફૂટતી હોય છે તેને પણ કાપવાની હોય છે, જેથી વૃક્ષ જે ગુચ્છાદાર થઈ જતું હોય છે અને તેના અંદર પવનની અવર જવર રહેતી નથી અને સૂર્યપ્રકાશ વચ્ચે પહોંચતો નથી, જેના કારણે વરસાદમાં જ્યારે વૃક્ષ ભીનું થાય ત્યારે અંદર ફૂગ લાગે છે. તેથી સૂર્યપ્રકાશ ત્યાં પહોંચી શકે અને પવનની અવર જવર થઈ શકે તેના માટે ઝાડને પાંખવું એટલે કે ઉપર જતી જે બધી બ્રાન્ચ છે તેનામાં જે વધારાની બ્રાન્ચ છે તેને પણ કટિંગ કરવાની હોય છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેવી રીતે હું વધારાની બ્રાન્ચ પણ કાપી રહી છું અને નીચે આડી આવતી બ્રાન્ચ પણ કાપી રહી છું. ફોલો કરતા રહો આવા ને આવા વધુ વિડીયો જોવા માટે.